બે હાથે જટિયા પકડી લીધા અને જાપલી ઝીણકુડી છે બારે શેરી નીક છડ્યા. હવે મારો ઝીણકો છોકરો 16 વર્ષનો છો. ઈ તો ઈ નથી કઈ વરે નહીં, ઈ સોટ હતી ને. અને જો હું પકડવા જાઉં તો મને સોટી જાય. તો એમ શેરીએ સીડા તો કોકને મારા જેઠને કીધું હશે, મોટરસાયકલ લઈને આવ્યો. તો ઈને મારા ઘરવાળાને કઈ કેતો નથી, બે ને કઈ સોડાયા. અને મારા છોકરાને સોટી ગયો, ઝાપટું મારવા મળ્યું. મારા છોકરાને તમે મોટાને લઈને જોઈ તો ગરિયા જેવું મોટું એક તો નાની. એમાં મોઢું પકડી મારા છોકરાના ઝાપટે મારવા મળ્યો, બે ને પકડી લીધા. એટલે પછી મારો મગજ ગયો ને, મેં લાજે ન કાઢીને માથે ઓડીને મેં કહી દીધું, ભાઈ છે ને તારા ભાઈ તું લઈ જા, મારા છોકરાને તું મેલ જા. તો મને કે તું આવતી રહેલ કે મારા જેઠ કે ફોટા જેમાં મોકલાયા તમે જોજો 5-7 પૂરો છે લાઈન ની ગાડી આ કસા. અને એટલે મેં એમ કીધું ભાઈ મારા છોકરાને મેલ દે, તારા ભાઈ લઈ જા પૈસા રોજ નું અમાર થયું. હા આમ હોય પૈસા ગાય તમે અંગૂઠા લઈ લ્યો, પછી મારા ઘરમાં ઘોંક હાલ દીધી. હાલો હા અમે પરમદી આવ્યા હતા ને, ફોન કરો સોનલબેન. હા ઓળીસરથી. સાંજે ફોન કર્યો, સાંજે પછી તમે ઉપાડ્યો નહીં. કાલે છોકરા પછી કામે વે ગયો ને, સાંજે કર્યો તો ફોન 9 વાગે ટુકડો. પછી હું સુઈ ગયો. હા તો મેં કીધું સુઈ ગયા હશે, કે વેલા મજા નહોતી તી ફાઈન કીધું. થોડીક તબિયત. હા હા તો શું કરું, શું કયો? કહું છું હવે ઈ ભાઈ ના કાંઈક કયો, ઈ રવજીભાઈ કરીને એના ફોટા મોકલે જોયા? ના જોયા નથી. હા તો રવજીભાઈ ના ને મારા ઘરવાળા ને મારો 3 ફોટા કીધા હતા ને મોકલાયા. હા ઈ બપોર પછી રિંગ કરજો ને, હું અત્યારે તો હજી થોડો કામમાં છું. હા વાંધો નહીં. બપોર પછી બોલ કરજો. હા વાંધો નહીં. હા બોલો. મનસુખભાઈ બોલો છો ને? હા પ્રમદી કહું છું મેં આયા હતા, એ સર 3 ફોન કર્યા. મેં કીધું મોડા ઉઠતા હશે બપોર ટાણે, એટલે પછી ફોન કર્યો. હા બોલો બોલો. એ આ ઓલ મારા જેઠ નું કીધું તું ને તમને. હા પ્રમદી નું થાય હાજ માંથી આયા હતા 3 જણા અમે. હા 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 એના નંબર જોવા કાંઈ તમારે? નંબર તો જોઈ ને. હા તો એને વાત કરો હરખાએ, ભાઈ અમારા આ સોમાવું કાઢવું વહમું છે, આયુ ભાગ દેવો નથી તો આને કરું છે હું, મારા ઘરવાળાને ત્યાં રાખવો છે, આ બધું કરું છે, આખી ભેગું થાય પછી આ. તમારા ઘરવાળા ક્યાં રહે છે? એ મારા હાવું ભેગા હમા કાંઠે રહે છે, મારા જેઠાઈ ન્યા આવી ગયા છે. એને આ કાંઠે મકાન છે પણ એ ન્યા આવી ગયા છે, ન્યા મકાન કરસ. ક્યાં? કોલીથડમાં? હા કોલીથડમાં જ. જો એને ગોંડલ મકાન લઈ લીધા જમી વેસાણી, પછી એને ખુદ ને 2 માળના મકાન છે અહીંયા, પાછા ડોસીમાં રહે ને ન્યા મકાન કરસ. સમજ્યા? અને અમારે આ કાંઠે મકાન કરવા છે પણ પૈસા દે ઓલા મારા ઘરવાળાને મોકલો તો કઈક નવા જૂનું કરીને. એટલે તમારા ઘરવાળાને ભેગા રહેતા છે? આ ભેગા વ્યાઈ ગયા છે. હા યા પી ગયા, થોડીક મગજમારી કરી તે ન્યા તા જમી વાહમાં વેસાણી તા આવા છે ને વાદે ભરાણા છે, આવવા નથી દેતા. આ કેસ કર્યો છે, મેં તમને વાત નથી કરી, 9 મહિના થયા, એનું કાંઈ નથી કાંઈ આવતું. શું કરવું આમાં બધું? હમણાં કહે છે સમાધાન કરવું, જે લોકો કહે સમાધાન, તો કે મારા ભાઈ ને ત્યાં જવા ન દો, કેસ ખેંચી લે બેન, મારા ભાઈ ને જવા ન દઉં ને. તે હા ભેગું કેમ થાય વકીલ કેસ? પણ તમારો ઘરવાળો પ્યાસી છે. હા અભણ છે પાછો, સમજ્યા? અને છોકરું ગણે જેમ સમજાય રાખે ને એમ. તો એને તમે જરા કેવાય કે ભાઈ તું આમ કરસ તો તાર પેલા આમ કરું તું તો કોઈની જિંદગી ન બગાડે. તો એ બેન ના છોકરાને શું સમજવાનું? છોકરા ભાઈ મારા નાની ઉંમરના તમે જોયો ને, મોટો છોકરો. હા મારા છોકરા ગંજાઈ ગયા છે, હું કાંઈ બોલી શું કરું મારે તો? તમે 3 માં દીકરો હારે રહેતા છે? હા 3 માં દીકરો હારે રહેવીશ. મારે શું કરવાનું એ કયો ને. તો એને સમજાવવા કે ભાઈ આવું ન કરાય, એના મકાન આ સોમાવું કાઢું વહમું, એના મકાન કરવા હોય પછી એના પૈસા ભાઈને ઘર ભેગા કરી દો, એના ભાગના પૈસા દઈ દો, બીજું હોય શું? તમે ખોટી આડોડી કરો આવું હોય કઈ? પછી પાછી બેનું એલી બાજુ, એની માં એલી બાજુ, બધા એલી બાજુ, બધાને પૈસા બાટી દીધા એટલે બધા એલી બાજુ. કોડીથડના ન્યા નથી કઈ તમારા સમાજના 5 આગેવાનો? આપણે કોઈ એ બધાય છે, બધાય સમજાવવાનું કરે છે, પણ બધાને શું કે તમારું શું આ ઘર જ એવું સમજે, તમારું શું કે એવું કોઈ કે નહીં કોઈનું, સમજા? આ અમુક ભાઈમાં જ ભાઈ અહીંયા સારું છે, સમજૂતી કલેજ ખબર પડવા દેતા નથી. અને આ એક હાવ અલગ જ નીકળ્યા છે. આ ટૂંકમાં બીજું હું મારા હારા વ્યાઈ ગયા ને એટલે સડી બેઠા છે. અમે કઈ ભેગા નથી ભાઈ, અમે નોખા ઘરના ધણી, અમારે કઈ કોઈ લેવા દેવા નહીં, સમજ્યા? અમારા ભાગ થી મતલબ બીજું કાંઈ નહીં. મકાન ભાગ પડી ગયા છે, એ પૈસા દઈને તમારા જેઠને અડધું મકાન દીધું છે, એને અમે પૈસા દઈને પતાવીને અમારી રીતે જે કરી. આ તો કે હું કરું એમ, હું કઈ એમ ક્યાંક થાય. એને ટૂંકમાં પૈસા નથી દેવા, મારા ઘરવાળાને રાખ્યો. જો કોરાટમાં કહે છે ને તમારા ઘરવાળા કે નામાં નથી જાવ, પણ એ લોકો કહે છે ને એમ કરસ.
મહિલામાં આવ્યો ને તો કે ભાઈ આ ઈ બે મેડમ કહે છે તમારો ઘરવાળો આવવા માંગતો નથી. આ નાનું છોકરું કોઈ રમે તો જો આદરી તો પણ પેલા આ બધું રમત આદરી હતી ને કે તો હું 2-3 છોકરાની માં નો થાત ને મારી જિંદગી નો બગડત ભાઈ. મારા અટાણ હું સમજવું. હવે આમાં શું છે, અચાનક દારૂનું વ્યસન એટલું થઈ ગયું. હા કોણ કરે એને, એના પરિવારનું ઘરની કઈ ભાન ન હોય, એને મોજ મસ્તીથી મતલબ છે, દારૂ પીવા દે ને ખાવા દે, બસ પૂરું. હા એને એમ છે મા દીકરા ની જ છે. એ ડોસી માં હાવી ના થઈ ગયા છે. ટૂંકમાં છે ને ખવડાવ પીરવ સારું ને એટલે ઇનકો નહીં સર રાખ પણ એને જ ભાન કા હું બરબાદ, મારા છોકરા બરબાદ થાય છે અટાણ. તમે આખી વાત સમજતા ને. દારૂનું વ્યસન હોય એને કઈ ઘરની પડી ન હોય, એને કઈ બાળકોની પડી ન હોય, એને પીવા ખાવા દો એટલે ઈ રાજી, બસ બીજું હા એ બરાબર છે. પણ તમારાથી હું જે મેન કરતો હોય ને કેવું પડે થોડુંક કે ભાઈ તારે શું કરવાનું થાય ભાઈ આવું ન કરે સમજે. કઈ વાંધો, આપણે કોને મારે કોને ફોન કરવાનો? ઈ રવજીભાઈ કરીને મારે જેઠ છે ને એને. એટલે ઈ તમારા ઘરે તમારા ઘરવાળાને મોકલી દે ને તમારો ભાગ આપી દે. શેના માટે? મારે શું કહેવાનું એને? એને કે ભાઈ તમે નોખા છો, કઈ ભેગા તો નથી. આ ભાઈ નોખા છે, હાલો દારૂ પીધો. ઈ તો એમ જ કે અવરી જ વાત કરશે મારા છે ત્રણેય મા દીકરો ના. પણ અમે જો ભાઈ નાઇટમાં જતા રોજનું અમાર થઈ ગયું. રોજ મકાન ભાગ પડ્યા નતો. આ આંગૂઠો મારતા મરાઈ ગયું મારા ઘરવાળાને. પછી હું એમ કહવા મકાન હરખું કરો તો ન્યા બોલી હગે નહીં. રોજ પીન ગાંડો થાય અહીંયા ઘરે, રોજ 2 ફાન. એમાં મારા છોકરાને છોટી ગયો મોટાની. એમ થયું નાઇટમાં અમે મા દીકરો આયા કામેથી. હું ઈ નાસ્તો કરીને છોકરો સુઈ ગયો, હું વગતી હતી બધું. અને મારો ઘરવાળો સવારમાં જાયો 2 ભાન અને આવીને બેઠો. મેં કીધું ક્યાંક કામે ધંધે જવાય, આ ખેલ નો રોજ ઉઠીને કરાય. તો મને બોલવા મળ્યો અને હું તારું બોલતી હતી મારે બોલ ઈટું નો પામાર છે ને કાચી ઈટું વૈંડી છે એમ પાકલ ઈટું ખાલી ગોઠવીશ અને જૂની લાદીની બાથરૂમ છે ને નાવણ્યું તો ઈટું પાણા છે ને ઘા કરવા મળ્યો મને. એટલે મેં દરવાજો બંધ કરી નાખ્યો, એક જ રૂમ છે મારે. અને છોકરાને ઉઠાડે મેં તાર બાપો ઘા કરે છે. છોકરો મારો આડો ફરો અટાણ લગ મેં ખૂબ માર ખાધી. છોકરો આડો ફર્યો ને મારે એટલે છોકરાને છોટી ગયો ટૂંકમાં. ભાઈ બે હાથે જટિયા પકડી લીધા અને જાપલી ઝીણકુડી છે બારે શેરી નીક છોડ્યા. હવે મારો ઝીણકો છોકરો 16 વર્ષનો છો. ઈ તો એને કઈ વરે નહીં, ઈ સોટ હતી ને. અને જો હું પકડવા જાઉં તો મને સોટી જાય. તો એમ શેરીએ સીડા તો કોકને મારા જેઠને કીધું હશે. મોટરસાયકલ લઈને આવ્યો તો એને મારા ઘરવાળાને કઈ કેતો નથી. 2 ને કઈ સોડાયા અને મારા છોકરાને સોટી ગયો. ઝાપટું મારવા મળ્યું. મારા છોકરાને તમે મોટાને લઈને જોઈ તો ગરિયા જેવું મોટું એક તો નાની. એમાં મોઢું પકડી મારા છોકરાના ઝાપટે મારવા મળ્યો. 2 ને પકડી લીધા. એટલે પછી મારો મગજ ગયો ને મેં લાજે ન કાઢીને માથે ઓડીને મેં કહી દીધું ભાઈ છે ને તારા ભાઈને તું લઈ જા, મારા છોકરાને તું મેલ જા. તો મને કે તું આવતી રહી કે મારા જેઠ કે ફોટા જેમાં મોકલાયા તમે જોજો 5-7 પૂરો છે લાઈન ની ગાડી આ કસા. અને એટલે મેં એમ કીધું ભાઈ મારા છોકરાને મેલ દે, તારા ભાઈને લઈ જા પૈસા. રોજ નું અમારે થયું. હા આમ હોય પૈસા ગાય તમે અંગૂઠા લઈ લ્યો. પછી મારા ઘરમાં ઘોંક હાલ દીધી. અમારે નીંદરું કરવી, કામ કરવું કે આ અમારું ઘર કેમ અમારે રહેવું કીધું. તો ઈ હમા કાંઠે મારા હાવ એકલા રેસ ને મોકલી દીધા. ઈ મા દીકરો ને રહેતા હતા. પછી આ એની વો છોકરાને મારે જેઠાણી બાત છે મારે એની છોકરાને વો વારે. એટલે ઈ હમા કાંઠે લુગડા લઈને વહી ગઈ. એ મારા હાવ આગળ અને મારા જેઠના ગાડીમાં નથી જવા દેતા. અમને મકાન ઉખેરાશે. હવે એ ત્યાં જમી વેસાણી ને પૈસા આવી ગયા. પછી આને આવવા દેતા જ નહીં. ઘણું વરદી લગી મારા માયને સમજાયા ગયા આયા પણ આ છે ને આવવા નથી દેતા. ટૂંકમાં પૈસાની ભૂથી આવી ગઈ હતી ને એટલે. અને હવે હારી પેટના વાદે ભરાણા કોરાટે આવશે ને તો મારા ભાઈ ના પાડે. ઓલાને સમજાઈ દઈશ તું ના પાડ દઈશ મારે નથી જવું. ટૂંકમાં આ ઈને નથી જોતા, પૈસા ને જોઈશ ભાઈ. સમજે અટાણ લગી કાનો અમારે ઘરવાળાને રાખ્યો. મારા હારો જીવતા ખોટું નથી કહેતી. મારા હારો છે ને 2 વાર હું રીહામણે વેગી મને આવી રીતે મારી કોઈ પેલે જ કરી આવે. આ પેલેથી જ આવો છે તો મારા હારા ગાંઠ ના એમ કે સારું કરી બાપા તમે વ્યાયા. આ મારા હારા ઘર બાંધવા વાળા હતા. અને આ છે ને આ જેઠ તો એવો હરામી છે ને ઘર ભાંગવા વાળો મોટો જેઠ છે પણ હાવ આવો નથી. ઈ બિસાડા એનું લઈને નીકળી ગયા. સમજ્યા? હા હાવ આવરી આડોડકી નો છે. હા હવે આનું કરું છું પાછું 2 નું ઈલ બાજુ. સમજ્યા? 2 નું ઈલ બાજુ માને ખાવા લગીને પાન કેસા દદી કેસા પાટ હતો મારા જેઠાણે નણંદ ના કરે અને મોકલો કે જાતર ખાતામાં પૈસા નાખી દઉં. આયો તો પાઠ પૂરો એટલે એમ કીધું મારું મકાન લેવું હોય ને તો વહુ ને કહેજે 8 લાખમાં મકાન મારું. હવે મારે એનું મકાન પૈસા હોતું નથી. એમાં જો નદીને કાંઠો પાણી અડધે મકાનમાં ઘરી ગયું. હવે મેં કીધું આપણે છે ને અહીં વ્યવસ્થિત કરીશું. મારા જેઠના ભાગમાં અડધું ગયું છે ને મારા બાજુ વાળું એ અમારે પૈસા દે અને હરખું કરીને અહીંયા હરખું વ્યવસ્થિત મકાન કરી લઈએ અમારી રીતે. તો એ એમ નહીં અહીંયા તમને મકાન ન કરે તો મકાન આ ખાલી કરી દો કહીશ. હવે આમાં ભાઈ ભાગ તો પડી ગયા પછી શું કામ મારો ખોટો કંટાળો લેવડાવો તમને? ખોટી આડોડે નથી એમ નહીં. 5 આગેવાનો કોઈ હોય ને તો તમે પેલા ન્યાનું સમાધાન નું કઈક કરો તો સારું લાગે. આમાં શું થાય? ઈ તમારી વાત બધી હાસી છે ભાઈ. અહીંયા નથી કોઈ સમજતા. બધાય છે ને અટાણ રૂપિયા વાળા હોય ને સાઈડ કાપવા વાળા સટુકમાં
સમજ્યા? જો મેં બધી કોશિશ માર થાતી કરી લીધી, બધું મેં થોડી વરી, આજ 2 વર્ષથી હું ગાંડી બાવરી છું. રાતે ભાઈ 1 વાગે નીંદર ઉડી જાય ને મારી, તો હું 5 વાગ્યા સુધી બેહું, સવાર મારે કામે જવું હોય. સમજ્યા? ગાંડી કઈ તો ગાંડી, હું કોરાટે જવું હોય ને તો વિચાર કરું, અડધું હું ભૂલી જાઉં કે હું અહીંથી યાદ કરું શું કેવું છું શું નહીં. મારો મગજ જ કામ કરતો હોય. અને ઈ મારો આડોડી ને આવી નહીં કે મારા ભાઈ ને મારો મગજ નથી કામ કરતો. ભાઈ મારા છોકરા હાસવા, ઘર હાસવું કામ કરું, મગજ તો મને ગાંડી કરી નાખીશ. સમજ્યા? જો સરપંચ ને કીધું, જૂનો સરપંચ પટેલ છે, એને મેં કીધું તો કે તમે વાત બધું હાસવું, પણ સંધ્યા, મારા ઘરવાળાનું નામ સંધ્યા, સંધ્યા નથી ખબર પડતી કઈ, એનો ભાગ લઈને નીકળીને જ જવાતું. એ સરપંચ ને કી આવી, પછી અટાણે હાલમાં સરપંચ છે ને આપણો હરિજન નો છે, એને કઈ આવી. તો ઈ તો હાવ બીકણ્યું છે. આ શેરીમાં લાઈટ નાખવા હોય તો મારા શેરીમાં તેરે બોલાવીને કીધું, તોય પછી પણ બીકણ કોશી વેઈ ગયો. હવે જીને થાતી એટલે કોશિશ મેં કરી લીધી. મારા કાકા બાપા ને કી આવી, તો ઈ અટાણી ની બાયું કે ને એમ કરસ. સમજ્યા? હો ના ઘર વીટીને બેઠા છે. હવે મારા ભાઈ એક છે મોટી, મારા ભાભી હરામી છે, મોટો જીનકો ભાઈ દારૂડિયો. મારા માને રોટલા દે ન દે, મારા માને બિચારા હાથ પગ વ્યાઈ ગયા છે, કઈ સમજ્યા, ઉંમર થઈ ગઈ છે બિચારા, એને ભાડું દે તો અહીંયા આવે. સમજ્યા? એવું બધું છે આમાં ભાઈ. ભાંગલા જો ટૂંકમાં આમાં શું છે, એક મારો હારો નથી ને મારો ઘરવાળા, મારો બાપો નથી. સમજ્યા? મારો બાપો હોય ને તો 5 માણા ભેગા કરીને આના હરકું કરો. હવે આમાં મારા હારો નથી ને ટૂંકમાં સડી બેઠા છે, અને મારો બાપો નથી ટૂંકમાં. હવે આને કોણ કે તમે કયો વા રેઢા? સમજ્યા? જ્યાં સુધી મારો હારો હતો ને ત્યાં સુધી એકે હરવરતા નતો, બેમાં એકે જેઠ. જ્યાં મારો હારો ગયો ને ત્યાં તો સડી બેઠા. સમજ્યા? અટાણ જમીન વેચી અને પૈસા આવી ગયા? ના, જે પૈસા આવી ગયા વરસ થઈ ગઈ ભાઈ. અટાણે મારા સપ્તાહ ચાલુ હતી ને, અમને સપ્તાહ પૂરી થઈ ગઈ, 10 દી થયા. એ સપ્તાહ પેલા પોર સપ્તાહ ચાલુ, સપ્તાહ પેલા પૈસા આવી ગયા હતા. આટાણે પૈસા મોર પૈસા 10 દી પેલા પૈસા હમા વરે આવી ગયા હતા. સમજ્યા? પૈસા તો કીધું ના ભાગ પા લીધા ભાઈ. એને જો ગોંડલ 45 લાખ નું મકાન લઈ લીધું. પછી હમા કાંઠે જો બીમ ભરીને 2 માર કરે છે. અને મારા દેર નો આખો ગાંઠો સટકાઈ નાખ્યો. વિચાર કરો, મકાન ના અંગૂઠા લઈ લીધા ને, અટાણ લાગી દગો ન થયો ભાઈ. અને મકાન ના અંગૂઠા લીધા પછી દગો થયો. ઈ માર વાત ન કરે, પણ આ તો વાત કરું છું. હમા જઈને 50,000 દઈને મારા દેર નું છૂટું કરી આવ્યો, એ નહોતું કરવું. અને અટાણ મારા ઘરવાળા ને અટાણે જો મને કોર્ટમાં એમ કહે છે મારી વકીલ, આને તમારા ઘરવાળાને શું કર, છૂટો કરી દે. એમને છૂટો કરી દે તો હવે 5 દી 10 દી ટકવા દે. કેરાન માથે દગો કરી નાખ. સમજ્યા? આ ઈ પ્રકારનો માણસ. સમજ્યા? અને મારા છોકરા આવડા છે, અટાણ 20 વર્ષ ને 16 વર્ષ છોકરો, કઈ છોકરાનું રૂપિયા જઈને થોડું કઈ આવા કરું. આ જેમ થાય ને ભાઈ હરખું કરે, કોઈના ઘર ભાંગવા ધંધા ન કરવાના. ને આ ભાઈ છે ને ઘર ભાંગવા વાળો, એના છોકરાને હાજુ કરે છે ને ભાઈ મરવા વાળો છે, ઘર ભાંગવા વાળો. આમાં કોઈની ભાઈ જરૂર નથી. આ ભાઈ સમજે ને તો કોઈને કેવું ન પડે. આમાં મેં બધાને કઈ વરી, હું મારા માનો, મારા ભાઈનો, મારા કાકેનો, મારા નંદના ઘર, મોટી નણંદ એના ઘરે જઈ આવી, પણ કોઈનું કોઈ નથી. એટલે રૂપિયા વાળાની સાઈડ કાપવા વાળા છે. સમજે? મકાન ના તમે ફોટા નાખ્યા ઓલા દેશી હાવ ઢારિયા જેવા છે ને? હા, ઈ ઢારિયા જેવું, રસોડા જેવું છે ને, રૂમ જેવું બાજુમાં પડી ગયેલું. હા, ઈ હાવ ભાઈ જોબ માગે તગારા ને તપેલા ભરાય પોરા. એવો વરસાદ હતો ને, છોકરાને ચાલુ વરસાદ મોકલો તાર બાપા ને ક્યાંય. તે એક મા દીકરો 2 જ ત્યાં હતા. ત્યારે નહોતા મારા જેઠ ની રહેતા. હવે ત્યાં છે ને, એટલે હવે ઓલા ઉષા નીચો નથી થવા દેતા. તે આ કેવા ગયો પપ્પા કે તગારા ભરાય છે ને, તપેલા ભરાય છે, કઈક કરો હવે મકાન નું. ત્યારે પૈસા આવી ગયા હતા. તો કે હું શું કરું કહીશ, નિરાયતે ખાઈશ બેઠો બેઠો, કે હું શું કરું કહીશ. તમારા જેઠ ના કીધું તો કહીશ, હે મારા જેઠ ના કીધું પૈસા રે ઈ કોની પાસે? મારા જેઠ આગે. તમારા ભાગના પૈસા? હા, ઈ બીજો નંબરનો જેઠ છે ને, જી આ મારા હાહુ ભેગો થયો છે ટાણે. એના ડોસીમાન ભેગા રાખ્યા છે. ડોસીમાના મકાન લઈ લીધા, ડોસીમાનો ભાગના પૈસા લઈ લીધા. ઈ છે ને બહુ કરસ મગજ મારીને, બહુ એની આડોડાઈશ. એમની પર તો તમારા ભાગના પૈસા તમને આપી દેવા પડે ને, એને કેમ રાખ્યા? પણ મારી વાત સાંભળો, પૈસા આયા ને ભાઈ, ગોંડલ હુથી લેવા ગયા ને, ત્યારે હું ઘરે જ હતી. 2-3 મહિનાથી જમી બેસા ને, તો હું ઘરે બેઠી હતી. કીધું હવે કાંઈક નેઠો થા. તો વળી 6-7 દી થયા, હજી કારખાને કામે સડી નવા સરેથી. તા તો અચાનક આ જમીનનું પૈસા લેવા ગયા. અને હાજે મારા મોટા જેઠની દીકરી ઘરે મને કહેવા આવ્યા. તે મને ખબર પડી કે તમે અમારા પૈસા લઈ આવ્યા, ગણતરી કરી આવ્યા, અને તમારા પૈસા એ ભાઈ રવજી આગળ છે. હવે તમે જાણો અને રવજી જાણે. ભાઈ તમે અમારા દીકરીને કોઈ હરાબ ગાર દેતા ને, મારો એકનો એક દીકરો છે. એ તો બિચારા કઈ નીકળી ગયા. પણ આને કોણ કે? આના પછી મારા માન, મારા ભાઈ ને બધા રાતે આયા, કેવા ગયા. મારી ઝીણકી બેન એ જમાઈ આયા, કેવા ગયા. તો કે તમે પૈસા આયા ને તમે આયા, તમે પૈસા આયા ને તમે આયા. અરે ભાઈ આમ હોય?
એમને તો કરું શું આમાં? ભાગના પૈસા પછી દીધા નહીં હજી? ના કાંઈ દીધા જ નથી. કેટલા લાગશે? એ કરોડમાં વેચાણી હતી. કરોડમાં કેટલા આવશે ભાઈ? હે હોડ ભાગમાં આવી છે ને? હોડ ભાગમાં આવ્યા હતા કે? 1.5 લાખ. હા હોડ લાખ. તમને કેટલા મળ્યા એમ કહું? એ ભાઈઓને બધાને હોડ લાખ આવ્યા છે. અમને અમારે હોડ લાખ જ આવે છે અમારા ભાગ્યે, સમજે? પણ તમે દીધા નથી. દીધા જ નથી. એના ખાતામાં મારા જેઠે એના ખાતામાં નાખી દીધા છે, સમજ્યા? તો એના ખાતામાં નાખી દીધા હતી તો કાલે કઈક બનાવ બને તો પછી ઈ પૈસા તો તમારા જાય ને. તો ઈ તો વાત થાય છે. અમારા ઘરવાળો અંગૂઠો સાફ. હવે એનું કઈ ખાતું નથી. ઈ છૂટક મજૂરી ગામમાં હોય તો જાય, બીજે કે આખા કારખાનામાં કે નકર ક્યાંક હાલો ભાઈ આ ખાતું ખુલ્લું હોય તો નાખે, પણ એનું ખાતું નથી. અમારા તમે છોકરાના સ્કોલરશીપ ને હું કારખાના એટલે અમારા ખાતા છે. પણ આના જો ને આ પાવલી કોથરી પી ના ખેલ નાખીને મારાથી માં ઠોકાઈ ગઈ ને ટાણે. આનું શું સમજવું ટાણે? એનું પણ કઈ નકર તમારા ભાગના પૈસા તો આપી દેવા પડે. પણ આપી દેવા પડે, પણ હવે આપણ તો એ છે ને નવા આઈડિયા કયા રાખે. ઘડી કેસ મારું મકાન લઈ લે, ઘડી કેસ 5 માં બોલાવા, ઘડી કેસ એમ નહીં આને જવા નથી દેવાનું થતો, એના પૈસા એને ખાતામાં નાખવાના. ઘડી કેસ ને મકાન ખાલી કરાવું. હવે આ છે ને કોઈ ફૂગવા આટીમાં આવવા જ નથી દેતો, ફૂગવા જ નથી દેતો કોઈને. આને કરું છું આનું. તમારું નામ બોલો છે? સિંગલ સોનલબેન ચંદુભાઈ. સિંગલ? હા સિંગલ અટક. એક મિનિટ. સિંગલ સોનલબેન ચંદુભાઈ. હા. ગામ? કોળીથળ. ગામ કોળીથળ. ગામ કોળીથળ. ઓકે. હવે તમારા દેરરાજીન પર પૈસા છે, નામ શું કીધું? એનું નામ રવજીભાઈ. સિંગલ રવજીભાઈ નાથાભાઈ. રવજીભાઈ નાથાભાઈ. સિંગલ. ઓકે, આ થઈ ગયું. હવે ફોન નંબર એના સાયલીના ફોન નંબર વોટ્સઅપ માં નહીં ખાસ. વોટ્સઅપ માં નાખી દે. હાલો હું ફોન. હા વોટ્સઅપ માં. આ તમારો ઓડિયો જે છે એ તમે વાયરલ કરવા માંગો છો ને? ચાલો. હા વાયરલ કરવા, પણ હા આ તમારો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માંગો છો ને? તો વાયરલ તો કરો, પણ ભાઈ એને પૈસા દેવાના થાય. ખોટી કે આવે ભાઈ માથાકૂટ હોય આવી. અમારે કાયદાકીય તમારી મંજૂરી લેવી જરૂરી છે. તમે મુદ્દો સમજો છો ને? અમારે કોઈ વાત ન કરી શકે. હા બરાબર, પણ હા આમ ન હોય ને. આવું કઈ ભાઈ માં દગાને કરાતા નથી. હું વાત કરું છું. હાલો. આમાં એને કઈ હાઈ કરીને મોકલેલા છોકરાને, કે મને ખબર પડે ફોટા ક્યાં ક્યાં નાખ્યા છે. અલ્લે ભાઈલા અને ઓલો ફોટો મારો બદલાવ બીજો બદલે દે. હાલો. હાલો. હા એને કે આમાં ઓલા હાઈ કરીને મોકલે એટલે કેમાં નાખ્યા છે મને ખબર પડે. મને થોડી ખબર હોય. હા હાઈ કરીને મોકલી એમ કહીશ. હા એ મનસુખભાઈ બોલું, રામોદથી. હા બોલો બોલો. તમારો ફોન ભાઈ આવ્યો તો આપણે પેલા બેન સોનલબેન કરીને છે કોઈ? હા સોનલબેન ચંદુભાઈ. હા સિંગલ. એટલે કેનો ફોન આવ્યો હતો? મારો ફોન આવ્યો હતો? ના ના, સોનલબેન નો ફોન હતો. તમે રવજીભાઈ બોલો? હા રવજીભાઈ જ બોલો. બોલો. હા, એટલે કે મારે કઈક જમીન નું અને કઈક ઓલા મકાન નું ઢાળ્યું છે ને કે એ અમારો મામલો છે બધો. હે ભાઈ? એ અમારો ઘરનો મામલો છે. હા પણ એટલે મને ફોન કર્યો એટલે મેં કીધું હા એટલે એમાં કઈ રસ લેવાનું થતો નથી. કોર્ટમાં મેટર હાલે અમારે. કોર્ટમાં જે ચુકાદો હોય ને એમાં જવાનું હોય. એ બધે જઈએ. હા એના છોકરાની બધા અહીંયા આવ્યા હતા એટલે પણ વાત તો કરો બધા. મારે કઈ વાત કરવાની નથી થતી. મેં તમને કીધું મારે કોર્ટ મેટર હાલે છે. હાઈકોર્ટમાં અમારો કેસ હાલે છે. હા તો અમારો ઘરનો મામલો છે. એમાં તમારે આગળ આવ્યા હોય તો તમારી રીતે તમારે જે વાત કરવાની કરી લ્યો. મને આ બારામાં ફોન ન કરવો.
એમ નહીં એટલે એમાં ઈ તો તમારે વાત કરી હોય તો અમારે તમને પૂછવું પડે ને કે ઈ તો આ નકર એની હવે- મારી મારી માથે 5 કેસ કરેલા છે. હવે બીજું કઈ તમારે સમજવાનું હોય? મારી વાત સાંભળો, ઈ તમારો મામલો થઈ ગયો. પણ આ અમારે તો પણ મારે કઈ વાત કરવાની નથી થતી, મારે કઈ સાંભળવાનું નથી થતું. હવે ફોન ન કરતા મને ભાઈ. તમે મુદ્દો સમજો કે ઈ અહીં આવ્યા હોય ના, તો મારો અમારે મુદ્દો નથી સમજવો. તમને મનસુખભાઈ કહું ને મારે ફોન ન કરવો આ બાબતમાં. તમે આખી વાત સમજતા નથી. એને એમ મારે કીધું નથી સમજવું, ફોન કાપવું, મને ફોન ન કરતા. તો એનું ખાલી હલો, હા બોલો. આ કહું મગનભાઈ રે ને મારો હારો હે, મારે એના હારા ભાઈના ઘરમાં દીકરી રહી ને મારા હારાની દીકરી હે. મગનભાઈ તમારા કાકા, હું કાકા થાય શું થાય તમને? ભાઈ થાય? મારો દીકરો મગન. હા ઈ મારો છોકરો થાય. હા એ સુનિલભાઈ ના ઘરના ભાઈના દીકરા રહી ને એ મારા હારાની છોકરી છે. બરાબર છે. અને આ બેન રહ્યા ને મારી માથે કેટલા કેસ કર્યા એ તમને કીધું એને? પણ હું અમારું એટલા માટે તમને હતું, અમે તો એનું સિંગલ રેકોર્ડિંગ ચડાવી દઈએ, તમને કઈ વાંધો નથી. કેમ કે અમારા ઘરે આવ્યા ને કાંઈક બનાવ બને તો અમારે તો શું હોય કે અમારી સેફટી રાખવાની હોય. એ તમે જાણો ને ઈ જાણે, અમારે કઈ લેવા દેવાનું હોય. મુદ્દો ઈ છે. મહિલા પોલીસ સ્ટેશનમાં સમાધાન માટે એસપી આગળ ગઈ હતી. તમે મુદ્દો સમજ્યા નથી. હવે ઈ એનો એમના જે ઘરવાળા છે ચંદુભાઈ તમારી ભેગા રહીએ હે? છે. એ તમારો ભાઈ તો તમારી ભેગા રહીએ ને ચંદુભાઈ. આ મારી ઘરે 2 વર્ષ થયા મારી એનો મગજ નથી કામ કરતો. એની માં દીકરો મારે છે. હાલો ઈ વાત સાચી છે. હવે એના છોકરા અત્યારે કેવડા થઈ ગયા? એક 17-18 વર્ષનો છે ને એક 20 વર્ષનો. 20 વર્ષ 21 વર્ષનો છે. બરોબર. હવે એને તમારે જે કઈ જમીનના ભાગના પૈસા તમારા આવ્યા, હવે એ અત્યારે નરિયાવાળા મકાનના ફોટા ને વિડીયો મોકલ્યા છે અમારે. હા એ એને આપી દીધું હોય ભાગમાં. આપણે એના ભાગના જે પૈસા છે ઈ તમે એને આપ્યા નથી. એ કોર્ટ નો મેટર છે, કોર્ટમેન કેસ કર્યો. આખી વાત સમજતા નથી. એના ભાગના પૈસા હોય એમાં કોર્ટ મેટર ક્યાં આવી? એને એને જ ઈ જ કર્યો એને. તમે મુદ્દો સમજ્યા નથી. જે જેના ભાગના પૈસા હોય રાઠોડભાઈ એમાં એને કેસ કર્યો છે. જે પૈસાની મુદત છે ને એમાં એને કાગળિયા માંગો ને મારી માથે અમને મહિલા પોલીસ સ્ટેશનમાં એને સમાધાન માટે અરજી દીધી હતી. હું એમ કઉ છું તમે એને બાઈને ભૂલી જાઓ. દીકરા બે તમારા છે કે નથી? દીકરા મારા નથી. ઈ તમારા ભાઈ ને તમારા જ કહેવાય ને. હું મારા ના તો મારો ભાઈ નથી તો મારા ભાઈ નો મારા હાથે કે દીકરા હાથે. તમારા ભાઈ ને પણ તમે પૈસા ને ભાઈ પૂરતું જ ખાલી, પણ એના છોકરા નહીં. ના એને માલ થી મોહબ્બત છે. સર તો કઈ માલ થી મોહબ્બત. તમે પૈસા તો એના ભાગના પૈસા જ મળ્યા નથી ભાઈ રવજીભાઈ. તમે ક્યાં ભાગના પૈસા? ઈ કોર્ટમાં દેવાના, ઈ કોર્ટમાં મંજૂર કરશે બધું. કોર્ટમાં નો મંજૂર કરે ભાઈ ભાગમાં. ના ઈ ભૂલી જાવ મનસુખભાઈ. ઈ બાઈ કેટલા પ્રકારની છે તમને નથી ખબર. હું કહું છું બાઈ ને ઈ પૈસા ભાઈ ભાગમાં આવતા એમાં કોર્ટમાં ક્યાંય વસીદાર પૈસા દેવાના હોય ઘરવાળાને કાં નથી હાથવતી? કોઈ આખી વાત સમજ. પણ આ તમારા ભાઈ ભાગ પડ્યા પછી જ તમે ભાઈ ને હાંસવા તો પેલા ના એની પેલાનું હાથવું. ના ભાઈ ના એની પેલાનું હાથવું. તમે આખી વાત સમજતા નથી. પણ તોય છોકરા તો અત્યારે જુવાન થઈ ગયા. મનસુખભાઈ હે ભૂગલો નથી. હું બેસો વહુ નો હારો હોઉં. વાત સાચી છે. જમીન વેચાણી તો એના હોના ભાગના પૈસા ત્યાંથી લઈને નહોતી આવી. આખી વાત સમજતા નથી. ભલે ઈ નથી આવ્યા પણ ઈ તો અત્યારે તેનું ઘર તો બાંધીને બેઠા છે ને છોકરો. ના એનો કઈ ઘર બાંધીને નથી બેઠા. તો અટણ છોકરા એને ક્યાં બીજું ઘર કર્યું છે? તો તમારે ત્યાં જ રહી છે ને. ત્યાં અમારી બેન નથી. એને મકાન ભાગમાં જે આવ્યું ને એમાં ભાગમાં આવ્યું ઈ નરિયા વાળું મકાન છે ને એમાં અમે ગાય ગુમરા થઈ ગયા ત્યાં લગી મહેનત કરી થઈ અમારે મકાન થયા. અમારે બાપની મિલકતમાં નથી કર્યા અમે કઈ. કર્યા નથી કર્યા પણ મારું એમ કહેવાનું છે કદાચ એના ભાગના પૈસા છે ને એને આપી દો તો દેવાના નથી થતા કઈ પૈસા. કોર્ટ કે ઈ કરવાનું થાય છે. તમે સમજતા નથી. હું સમજુ બધું સમજુ. એના જેના ભાગમાં આવતા હોય તો દઈ દેવા પડે એમ કહું છું. ભાઈ ને કાં નથી હાથવતી. એના મા બાપ આવ્યા હતા. તમે મુદ્દો સમજતા નથી. ઈ ભાઈ ને હાથવતા નથી. ભાઈ મારું એમ કહેવાનું છે રવજીભાઈ કે ઈ વાત બધી સાચી છે પણ મૂળ તો મિલકત ના રૂપિયા માટે થઈને તમે આ બધી બાબત તો ન્યા જ છે. તો એના ઘરવાળાને કાં નથી હાથવતી? એટલે પણ એના ઘરવાળાને તમે પાંચ ભાઈઓ ભેગા થાવ ને, પાંચ ભાઈઓ રીતે નક્કી કરો ને. અમે બધે કરી લીધું ભાઈ. બધે જેવી છે. તોય કે ઈ જેવા નો જેવા છોકરા તમારા દીકરા છે એને બાઈ ને ભૂલી જાવ. ના દીકરા હોય તો કઈ મને મારવા ન આવે કઈ. તમે આખી વાત સમજતા નથી. અટાણે તમે બધું હું સમજુ છું. તમે અત્યારે જે તમારે જે પૈસા એના ભાગમાં આવે ઈ અમારી પાસે માનવતાથી આપી દેવા પડે. બીજી વાત ભૂલી જાવ. ના કઈ આવતા નથી એના ભાગમાં. તમે 1 કરોડ માં જમીન વેચી હતી એમાં કઈ ખોડ લાખ રૂપિયા આવે ને. 5 કરોડ ની એટલે મારે શું કરવાનું? અરે હું કહું છું ભલે ને એના ભાગમાં પણ ઈ તો તમારી આગળ 5 હગા 5 કોઈ કુટુંબના કોઈ 5 આવે. એના મા બાપ વયા ગયા કોઈ નથી આવવા રાજી તો શું કરવાનું? તમે સમજતા નથી. તો ઈ પૈસા તમે હાજી રાખો. તમે ઈ રૂપિયા તમે રાખો તો તમે ભાઈઓનું રાખ્યું ગણાય.
ક્યાં મારે ક્યાં રાખવા પૈસા તો મારી ઈ એના પૈસા ય નથી કાંઈ. તો એના પૈસા તમારી પાસે છે ને, તમારા ખાતામાં મૂક્યા ના તમે. ના ઈ એના ત્યાં તરત જ ભાગ આપી દો તો ઈ ભાઈ દારૂ ગયો ને જુગારીઓ રમી ગયો હારી ગયો મને નથી ખબર કાંઈ. ના ના આ તો હું સાચું છું. ખોટું ન કરે, ખોટું ન કરે, ખોટું. ના 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 બરાબર. ઈ તો એના- કોર્ટ નું એને કરવું તમે જોઈએ. એટલે હું મારે હવે મારી ક્યાં સાંભળો, તમે કહો છો કે એને દારૂડિયો પી છે ને તો તમે ઈ 16-17 લાખ રૂપિયા દારૂડિયાને આપી દીધા. હા આપી દીધા ને મેં ત્યાં આપી દીધા. આ બરાબર, કુદરત કોઈને છોડે નહીં. ઈ તો તમે જે કરો તે તમને કઈ કોઈ ના ન પાડે. અજબ હા. કરી જાવ તો એમાં તમને કોઈ ના ન પાડે. પણ એના નરિયાન મકાન ને જોતા વિડિયા મોકલ્યું ઈ તો કાલે સવારે નાગી પૂંગી કરીને વિડીયો મોકલશે તમને. ઈ તો તમે આખી વાત સમજતા નહીં. તો જે જેના ના, ના, પરિવાર ના, હું જેવું બધું જેનું જીવન સમજુ. તમે અમને કઈ વાંધો નથી. કરવું મારી છે. માથે 5 કેસ હાલે હું તારીખમાં જાઉં છું. આ 5 કેસ મારી હાલે છે, 90 વર્ષ 5 કેસ. દોહીને કેસ કે એને ધક્કા ખવડાવે. અરે પણ 5 માણસો ભેગા કરીને સમાજના હોય ને, બાકી કઈ જમીનના પૈસા ને સમાજ ભાગને દુનિયામાં લઈને હું છે જ લેવા નહીં દેવા? કોઈ. હે? સમાજ નથી, સમાજ બધા છે રોટલા શેકવા વાળા. કોઈ એ ભાઈ તો ભાઈ પૈસા દેવાના થાય ને તમારી પાસે માંગે એટલે રોટલા શેકવા વાળા થઈ જાય. તો હા તમે ઈ જ થાય ઈ જ થાય ઈ જ થાય. આખું ગામ ખરાબ ન હોય, આપણે એક ખરાબ હોય. હા એ તો હું તો ખરાબ જ છું. તઈ મારી માથે 5 કેસ તિરાઈ છે ને. તમે આખી વાત સમજતા નથી. તમે એના સામે એનો ભાગ જ આખો હાંસવીને બેઠા છો ને. પણ કેનો મારે કઈ રૂપિયો નથી એનો. એના પૈસા મારે શું કરવા? તો એને મેં દઈ પછી દીધા એને તો તમે ઘરવાળા. આ જમીન વેચી ભાગના પૈસા, એના ભાગના પૈસા ક્યાં મૂક્યા? એના ઘરવાળા આગળ છે મને શું ખબર. તમે તેનો ઘરવાળો તમારી ભેગો છે ને. એ તો રોટલા ડોહીમાં પેલો ખાય, મારી પેલો નથી ખાતો. નઈલા રેવા દ્યો, હાવ ખોટું કરો. ખોટું કરો. ડોહી મારીએ. એવું ન કરે કોઈ મત ભાઈ. હું તો તમને કહું, હગા ભાઈ નું સારું ન કરો, સમાજના તમારી પાસે કઈ આશા ન હોય. આ તો વાત છે કે છોકરા તમારા છે. કોઈ એક સમાજ કોઈ છે જ નહીં. સમાજ કઈ ઘૂઘરો બંધવી નથી. ઓલા રાજુ સોલંકી કોઈ ઘૂઘરો સમાજ તો બંધવી કોઈ ઘૂઘરો બધું તમારે મૂળ તો જમીનના પૈસા આવી ગયા, પછી સમાજને શું લેવા દેવા હોય એમાં? ના 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 એ કઈ કદાચ આમાં પૈસાથી મતલબ હોય, સમાજની ક્યાં વાત જ આવી? એમાં સમાજ તમને હા, કેવો ઘૂઘરો બંધી દે? તમે હગા ભાઈ નું સારું ન કરો, હગા ભાઈ ના છોકરાનું સારું ન કરો, તેમાં ઘૂઘરો બંધાવવાની વાત જ ક્યાં આવી? ના 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 એ તો હગા ભાઈ ને હાથો હોય જોઈએ ને. મારીને મગજ ડેમેજ કરીને કોઈક દવાખાનામાં તમે સમજતા નથી. પણ એમાં હવે આટલા તમે ઉભા રહ્યા. જમીન વેચ્યા પછી જ ભાઈ હાંભળ્યો તો પછી પરણ્યો ના 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 પેલા એની પેલા નો હોય મારી આગળ. તો એની પેલા મારી નહોતો તો પછી પરણ્યો હું કામ? તમારી પેલો હતો તો તમારે પરણ્યો નહોતો ને. ઈ અમે છૂટું કરી નાખ્યું પાછું આવ્યું હે. તો ઈ બધી વાતો આમ જ હોય. છેડે છેડે બધે સુરસુરિયાત નીકળે. કાંઈ ન હોય. પણ હવે અમારું એવું છે રવજીભાઈ. અમારે કોર્ટ ચુકાદો આવશે ને. અરે ઈ વાત નથી. ઈ તો નામદાર કોર્ટમાં જે ચુકાદો હવે ઈ શિરોમાન્ય છે, એમાં કઈ વાંધો નથી. વાત એટલી છે કે ખોટા કોઈને પૈસામાં ઘીહોડાના હાથિયા ઘૂંટીએ ચડાવીને એવું કરવું એ વ્યાજબી ના નથી. ના 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 એ કુટુંબના બાઈ ભાઈ હગા ખોટી. ભેગા કરી અને એના પૈસા હવે એના છોકરા બિચારા નાના નાના છે, કારખાનામાં કામે જાય છે. હવે તો 30 એવડા થઈ ગયા હે. હે હા તો ઈ તો બરોબર છે. તમારી ભાષા જોતા ને તમારી વાણી જોતા તમે સમાજમાં બરાબર સારું કામ કરો. કઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં, જે કરો તે. પણ હવે થાય તો તમારી રીતે કરી નાખો, એવું કઈ વાંધો નહીં. એ તો અમારો કોર્ટનો મામલો હે. હા હા કાંઈ વાંધો નહીં. હા.